ઇતિહાસ છે, આખું સંસ્કૃતિ કઈ સંસ્કૃતિને ફોલો કરે છે એ મકાન ને એવું બધું આવું છે. તો ચાલો અંદર આપણે જાણવી. મિત્રો આપણે અંદર આવી જઈશું ને એવી રીતના મકાન છે બધા, તો ભાઈઓ બધા છે નાના નાના, આપણે કહેવાય ને કે રાડાના મિત્રો એવી રીતના મકાન ને એવું બધું બનાવેલું છે. તો જો હા તે જતી કઈ સિંધી આવે, સિંધી એટલે આમ વ્યવસ્થા હોય ને તો વધારે સારું. શું વ્યવસ્થા પાણીની કેવી રીતની મકાનની તકલીફ છે પાણીની. ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. હેલો તો ફેમિલી, કેમ છો બધા? મજામાં રહીશું, મજામાં રહેશું. વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે પૈસા આવી ગયા છીએ તો ભાવનગરથી ઘોઘા દરિયા પટ્ટી ઉપર નીકળ્યા છીએ અને તમને આજે મિત્રો એવી મુલાકાત કરવાની છે. એટલે કે મિત્રો જો અહીંયા તમને દેખાય છે આપણે જત વિસ્તાર, જ્યાં જત વિસ્તારના મિત્રો ઓળખાતા લોકો આ કોણ છે, ક્યાંથી વસવાટ કરે છે અને એનો શું ઇતિહાસ છે, આખું સંસ્કૃતિ કઈ સંસ્કૃતિને ફોલો કરે છે એ બધી મિત્રો માહિતી હું તમને આ વ્લોગમાં આપીશ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. એની ભાષા કઈ છે અને એ બધી મિત્રો માહિતી આપીશ. તો આપણે જવાના છે મિત્રો હવે આ જત વિસ્તારમાં. તો ચાલો જત વિસ્તાર પછી આપણે અંદર જઈશું અને અંદર અહીંથી મિત્રો કાસો રસ્તો છે. તો અંદરની હું માહિતી આપણે જોઈશું, એ ભાઈની બધી સાથે આપણે વાત કરીશું. ભાઈ ચેનલમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારે નવા વ્લોગ તમને જોવા મળે. અને હા, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો અત્યારે મિત્રો આપણે જો આ જત વિસ્તારમાં જવાનું છે. અહીંથી મિત્રો અંદર કાસો રસ્તો છે અને મિત્રો આપણે આવી છીએ ને એ કાસો રસ્તો કહેવાય. એવી રીતનું કાસો રસ્તો છે અને અંદર આપણે જવાનું છે. અહીંથી મિત્રો થોડાક બાવળિયા એની ઓળખા મિત્રો જત વિસ્તારના લોકો રહે છે, કઈ સંસ્કૃતિને ફોલો ને એવું બધું કરે છે તે આપણે નાજનની મુલાકાત કેવી કેવું એનું રહેઠાણ ને એવું કેવું છે બધું તમને આગળ બ્લોગમાં દેખાડીશ. તો ચાલો આવો કાસો રસ્તો છે, નાથી મિત્રો આપણે નાજન પછી મળે. મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ થોડાક અંદર, તો ગયેલા છે 100 મીટર એવું જેવું છે, 100 મીટર જેવું અંદર. અને અત્યારે મિત્રો એવી રીતનું કાંક એ જત વિસ્તારના લોકો જો મકાન ને એવું બધું આવું છે. તો ચાલો અંદર આપણે જાણવી અને હું ને એવું બધું છે એ ભાઈ સાથે બધા વાત કરીશું આપણે. તો એવી રીતના જો કાંક મકાન ને એવું છે અને જો આપણે બધા ભાઈને બધા આવે છે એનું કામ. તો ચાલો એ મકાન ને એવું શું છે અને કઈ સંસ્કૃતિને મિત્રો ફોલો ને એવું કરે છે એ દેખાડું. એ પહેલાં મિત્રો કહેવાય એના મકાન ને એવું બધું છે એની સાથે આપણે બધી વાત ને એવું કરવી. તો જો આપણે એવી રીતના કાંક એને મકાન ને એવું બધું છે અને પછી આપણે જોવાનું છે અંદર મિત્રો બધા લોકોને એવું છે. તો એની સાથે આપણે વાત ને એવું બધું કરીશું. તો આપણે ગયા છીએ એવી રીતના જો કાંક બધા મકાન ને એવું છે બધું. તો એવી રીતના ગૂંથેલું બધું છે મકાન ને એવું બધું. તો બધા સાથે આપણે વાત ને એવું કરીશું. તો અંદર એ રીતના પહેલાં તો મકાન બધા દેખાડ્યું, અંદર કેવી રીતનું રહેઠાણ એવું છે હું મિત્રો. મિત્રો આપણે અંદર આવી જઈશું ને એવી રીતના મકાન છે બધા, તો ભાઈઓ બધા છે નાના નાના. તો ચલો શું નામ મિત્રો બધા જો ને હવે કાંક મકાન એવું છે બધું. શું નામ હવે બેન? હે કેટલા હું ભણો? એવી રીતનું કાંક લોકો બધું મોટું પડખે મિત્રો અહીંયા તળાવ ને એવું તળાવ છે અને એવી રીતના કાંક બધા મકાન એવું છે. તો એ રીતનું કાંક બધા લોકો રહે છે. તો મિત્રો અત્યારે આપણે છે ને એ રીતના કાંક મકાન ને બધું છે પાછું મસ્ત ને મકાન ને એવું બધું મિત્રો તમને દેખાડી. પછી મિત્રો એ ભાઈ સાથે આપણે બધી વાત કરીશું, કઈ સંસ્કૃતિને મિત્રો ફોલો ને એવું કરે છે, કઈ ભાષા બોલવાની છે, હું એનું કેવા કપડાને એવું મિત્રો પહેરે છે, હું એને કહેવાય છે બધું તમને હું આગળ દેખાડીશ. તો ચાલો વ્લોગમાં બનાવી લેજો. અને આપણે એવી રીતના પહેલાં જે બધા તો કાંક મકાન છે બધા અને આખો આપણે કહેવાય ને કે રાડાના મિત્રો એવી રીતના મકાન ને એવું બધું બનાવેલું છે. તો જો મસ્ત મિત્રો જ્યાં સુધી તમને નજર પડે ને ત્યાં સુધી મિત્રો બધું જત વિસ્તાર તરીકે બધું છે. અને હવે ચાલો આપણે આવી ગયા છીએ મિત્રો જત વિસ્તાર તરીકે ઓળખાતો. તો આપણે તો અત્યારે મિત્રો આપણે અહીંયા દાદીમાં છે, દાદા છે. તો ચાલો એના થોડીક ઘડી મિત્રો. તો બોલવાની ભાષા કઈ સંસ્કૃતિ એટલે આપણે સંસ્કૃતિ અમારી ગુજરાતી જ ફાવે બધા. એટલે આમ
ગુજરાતી બીજી કઈ કઈ એમ ના બીજી અમારી જતની ભાષા હા તે જતી કઈ સિંધી આવે. સિંધી એટલે આમ વ્યવસાય ને એવું શું અમારે ભાઈ વ્યવસાયનું માલ ઢોરનું પહેલાં હતું ઊંટનું ધંધો, પણ જ્યારે આ પોરસ આવી ગઈ દરિયા કિનારે પછી અમે ઊંટ કાઢી નાખ્યા. કેટલા વર્ષથી અહીંયા જત વિસ્તારમાં રહો છો? અહીંયા અમે 18/12/1988 શનિવારનો દિવસ હતો ને ત્યાં મેં એક જ ઝૂંપડો અહીંયા મેં નાખ્યો છે. પછી આ બધું મારો કુટુંબ પછી અહીંયા વ્યવસાય કરી અને અહીંયા અમે રહેવા માંડ્યા. તેથી મારા આ જે છોકરો જે હમણાં હતો ને એ અત્યારે 50 વર્ષનો એ થયો. એ નાનો હતો ત્યારે મેં અહીંયા પગ મૂક્યો. અહીંયા રહેવામાં પાણીની પાણીની વ્યવસ્થા હોય ને તો વધારે સારું. હા આ બાજુમાં એક ડેમ બાંધી છે, એનું નાવા ધોવાનું પાણી મળે છે પણ પીવાનું પાણી મળતું નથી. પીવાનું પાણી તો ત્યાંથી લો ભાઈ હવે અમે અત્યારે બધા થઈને એક ટેન્કર લીધું છે, એટલે આમ હપ્તા ઉપર. પછી એ અમે વેચાતું પાણી અને જે ભાડું હોય કે ડીઝલ પાણીનું કરીએ એ એને અમે આપી રહીને અમારે ગામમાંથી ક્યારેક ભરી આવે એ અમે પીએ છીએ. તમને પૂછ્યું બધું આપણે મિત્રો દાદા વાત કરી છે જત વિસ્તાર મિત્રો એને સિંધી ભાષા બોલે છે અને એવું બધું કીધું છે. અત્યારે આપણે આ બાળકો સાથે આપણે વાત કરી તો બાળકો અત્યારે અહીંયા રમે મિત્રો આપણે બાળકો અહીંયા રમે તો શું રમો છો બાળકો? શું રમો છો? જો અત્યારે મિત્રો હા કેરમ આવી રીતની રમે છે. અને કેટલામાં ભણો તમે? ચોથું. ત્યાં ભણવા ત્યાં જવાનું? ભણવા ત્યાં જવાનું? ભણવા અકવાડા ભણવા જાય છે. ને જો આ ભાઈ પહેલું ભણે ને આ ભાઈ ચોથું. આ ચોથું ભાઈ ભણે ને આ પહેલું ભણે. તમે કેટલા એકડા ને એવું આવડે કે કેટલા એકડા આવડે આમ બોલો તો? ભણવા જાવ તો કઈ સ્કૂલ નો ડ્રેસ પહેરો કે અમારો આજથી? આ ડ્રેસ ને શું કહેવાય તમારી પાસે? મિત્રો બાળકોને પૂછ્યું તો 100 સુધી એકડા બોલે છે. એકથી ચોથું એક ધોરણ ભણે, ચોથું ભણે અને તો આ ડ્રેસમાંથી મિત્રો ભણવા જાય છે કે સ્કૂલનો હોય છે? સ્કૂલનો હોય છે. આ તમારા ડ્રેસને શું કહેવાય છે? આ અમારે પઠાણી કહેવાય. પઠાણી? હા, ઘરે આવે એટલે પઠાણી પહેરી લે, સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલનું પહેરી લે. હા તો અત્યારે આ ડ્રેસને પઠાણી કહેવાય. અને તમારે આપણે તમારે લુંગી અને ટી શર્ટ આને શું એવી રીતનો કાંક જો મિત્રો ડ્રેસને પઠાણી તરીકે કહેવાય છે. અને જો મિત્રો આ બાળકો બે ભણે છે. તો અત્યારે મિત્રો જો આ બધા મિત્રો જત વિસ્તાર લેવાય અને વ્યવસાય મિત્રો માલધારીનો એટલે ભેંસ ને એવું બધું છે. જો ત્યાં આપણે તો અત્યારે મિત્રો આપણે ભેંસ છે ને મિત્રો કાંટો વાગ્યો છે તો એ તો મિત્રો હાથે કાઢી રહ્યા છે. કાઢે છે. શું નામ છે તમારું? હનીફભાઈ તો મિત્રો નામ છે. ને જો કાંટો કાઢે છે ભેંસમાંથી. બૈરા બધા માલઢોરનું કરે, પછી છોકરાઓ છે બધા સોલ્ટમાં, કોઈ ટ્રેક્ટર હાંકે, કોઈ મજૂરી કામ કરે, બધા એવા, કોઈ ડ્રાઇવિંગ વધારે બસ એમ. પછી ભાવનગરમાં દિનેશ કંટારિયામાં હાંકે છે, પછી ઊંડરીવાળા બધા આપણે ન્યાય આયોમાં ન્યાય ટાંકા હાંકે, બધું એવું. હનીફભાઈ તો તમારા વ્યવસાય શું? અને આમ વ્યવસાય તમે શું ધંધો શું કરો? એટલે ને મીઠામાં તો મિત્રો અત્યારે ઈટાશી આંકવા જાય છે હવે. ને આ તમે પહેરો એ ડ્રેસને શું કહેવાય છે? પઠાણી. તો પઠાણી ડ્રેસ કહેવાય છે મિત્રો એવી રીતના કાંક. અને પાછળ મિત્રો એવી રીતના કાંક જો આ કયા વાલામાંથી બનતા હોય છે તમે મકાન? બાજરા. એવી રીતના બાજરાના રાડામાંથી કાંક ને એવી રીતના કાંક ગૂંથીને તો બનાવવામાં આવે છે. વરસાદનું શું થાય એવી રીતનામાં? પ્લાસ્ટિક મારેલું હોય છે. તો
પ્લાસ્ટિક મારેલું હોય છે તો મિત્રો એ રીતનું મકાન હોય છે કંઈક એ રીતના તો હાથેથી ગૂંથી નાખે અમારા ભાઈ. અને વાત કરીશું તો મિત્રો આ બેન છે અને અહીંયા દાદીમાં એનો પહેરવેશ છે એ શું છે બેન અને શું કહેવાય છે તો અને આ ગળામાં પહેર્યું છે એને શું કહેવાય છે ખાસ રે અને આ હાથમાં છે મિત્રો હવે દાદી આ રાતે મેં પહેર્યું છે ગળામાં એને શું કહેવાય છે એટલે શેનું છે ચાંદીનું કે ખોટું હોય ને ચાંદીનું હોય. આ ચાંદીનું છે, ચાંદીનું. પણ ઓલું છે આવો. હા બોલો. હાથમાં છે એને શું કહેવાય હાથમાં છે એ બંગડી કહીએ અમારી. તમારે એમાં નામ ના આવે અમે બંગડી કહીએ. અને મૂળ ચૂડલા કહેવામાં આવે એને. હા. ચૂડલા કહીએ. તારે બોલવાની ભાષા કઈ આમાં અમારે કચ્છી ભાષા આવે, કચ્છી વચ્ચે વડે સરચાઈ જ રાખે. અમે હાથમાં રહીએ છીએ, અહીં રહીએ છીએ ને. મોર હવે તો ગુજરાતી વધારે બોલે છે, હા હમ. પણ અમારે ભાષા કચ્છી આવે. અમારામાં અંદરમાં બોલવાનું હોય ને તો કચ્છી આવે, પણ કચ્છી અલગ આવે, કોઈ શાસ્ત્રમાં જ નથી આવતી અમારી ભાષા એવી. હા. એ લોકોને શું કહેવા માંગો છો આમ તમારા પાણીની તડકાની શું વ્યવસ્થા એ પાણીની કેવી રીતની મકાનની મકાનની તકલીફ છે પાણીની લેટ પણ નથી પીવાનું પાણી નથી. અને સાહેબ આજે જમીન છે ને, જમીન હા. સરકારી છે, જમીન પણ અમારી નથી. હા માંગણી કરી છે પણ હજુ કોઈ નિકાલ આવતું નથી. તો તમે દાદીમાં શું કહેવા માંગો છો આમ પાણીની શું વ્યવસ્થા અહીંયા પાણી આવવું જોઈએ કે મારા છોરાને ઝૂંપડા જ નથી, કાંઈ નથી. પછી શું કહીએ? છે ને તમને મકાન એવી રીતનું કક્ષે બનાવેલું આવે એના અંદર આપણે શું કેવી રીતનું છે તમને દેખાડવી તો ચાલો તો અંદર જઈએ બધી રસોડા ટાઈપનું છે એવી રીતનું અંદર મિત્રો લોકો ને બહારથી તમને દેખાડ્યું એવી રીતનું આ જો મિત્રો એવી રીતનું છે અંદર કાંક આ બધું ફરી અને જો જોઈ લો, વાંધો નહીં. હા બહારથી તો એવી રીતનું મિત્રો કાંક છે ને આપણે બાજરા મિત્રો આવે ને એનાથી ગૂંથેલું હોય છે એવી રીતનું ને આ આપણે મિત્રો દરિયામાં હોય છે જેને કહેવાય છે ને પેલા પાન પાન તળાવમાં થાય, હા. મીઠા પાણીના તળાવમાં થાય, નદીઓમાં થાય. આ પાન એવી છે. રીતનું હોય છે અને આ બાદ આ બાજરાના રાડા છે, પછી દોરીની સાથે એને ગૂંથી નાખવાના, અને વચમાં એને પ્લાસ્ટિક છે. એવી રીતનું બનાવેલું છે ગૂંથીને બધું આ પ્લાસ્ટિક છે. એવી રીતનું કાંક મિત્રો છે તો મકાનનું બધું મિત્રો જત વિસ્તાર આપણે મિત્રો એક જત વિસ્તાર છે ને એ આપણે અહીંયા સીવીને એ ખાળ વિસ્તાર કહેવાય છે અવાણી મિત્રો એક મિત્રો અવાણીમાં છે બીજો એક ત્રણ કાંક છે એવી રીતના બીજો અકવાડામાં છે. એક અકવાડામાં. નાથા તળાવ, આ નાથા તળાવ કહેવામાં આવે. હમ. આ જત વસાદ એ ત્યાં છે, એ તો અકવાડા. ત્રણ જત વિસ્તાર તરીકે ઓળખાય એક આપણે અહીંયા છે અવાણીમાં ખાળ વિસ્તારમાં ને એક અવાણી ગામ અને આ જ એકલો જ. એક તો આમ અવાણી હા, એક ગામ આ વટીને એક છે એવું? ગામ વટીને નથી, એ સોલ્ટમાં છે. મોડર્ન હા. સોલ્ટ જે કહેવાય ને, મોડર્ન સોલ્ટની બાજુમાં બે અવાણિયામાં છે. એક મોડલ સોલ્ટમાં છે અને એક અહીંયા છે, અને એક અકવાડા છે. આપણે એ અકવાડામાં આવે. પાછા એવા છીએ મિત્રો જે બોડીઓ છે એ બાજુ ઘણી બધી વાતોને એવું કર્યું છે ઘણી મિત્રો લોકો સાથે વાત કરી છે જત વિસ્તારના જે સિંધી તેરી મિત્રો ભાષાને એવું બધું બોલે છે અને આપણે મિત્રો આ જત વિસ્તારમાં મિત્રો અહીંથી ગયેલા હતા આવી રીતે કાસો રસ્તો છે અને થોડી ઘણી મિત્રો વાતો બધી કરી છે અને લોકો મિત્રો એના પાણીની વ્યવસ્થા તડકાનું મિત્રો તળાવ છે વાપરવાનું પાણી મિત્રો મળી રહે છે ત્યારે તળાવ કરાવેલું છે અને મિત્રો ગુજરાત લોકોને મિત્રો એવું કહેવા માંગે છે કે પીવાનું પાણી મળી રહે સારો મિત્રો એનો રહેવાનું મિત્રો મકાનની એવી વ્યવસ્થા થઈ જાય એવી લોકો કહે છે તો ચાલો મિત્રો સિંધી ભાષા એવું કાંક કહેવાય છે કપડાને હું પહેરે એ બધું વાતો કરી છે તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારે નવા બ્લોગ મળે જો મળે લાઈક છે સબસ્ક્રાઈબ બતાવી ગયો જેથી મારા નવા બ્લોગ મળે અને મિત્રો આ જેમ પણ મિત્રો લોકોને શેર કરો જેથી જત વિસ્તારના અહીંથી માહિતી મિત્રો અમને જોવા મળે તો આ બ્લોગને એન્ડ કરીએ છીએ તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો